8,64,000 દ્વાપર યુગની આવરદા બતાવવામાં આવી છે. 12,96,000 ત્રેતા યુગની આવરદા બતાવી. 17,28,000 એ સતયુગની આવરદા બતાવી છે. 4,32,000 વર્ષની આ કળિયુગની આવરદા છે. વડીલો અત્યારથી બૂમો પાડે છે કે હવે તો હળાહળ કળિયુગ આવ્યો છે. 5,500 થી 6,000 વર્ષ હજુ કળિયુગને થયા છે. હજુ છે ને બહુ નાનું એવું ટેણિયું છે, નાનું બચ્ચું છે. 4,32,000 હજુ તો અડધે નથી આવે, અડધાથી અડધું નથી થયું. 6,000 વર્ષ જેવો સમયગાળો થયો, એમાં આપણે બૂમો પાડી ગયા. હવે તો ભારે કળિયુગ છે, પણ બાપાઓ તમે વેલા આવી ગયા, એમાં અમે શું કરીએ? વચ્ચે એક સોશિયલ મીડિયામાં એવો મેસેજ ફરતો હતો કે પરણેલો પુરુષ અને ખરીદી કરેલો મોબાઈલ આ બે જણા પછી પછતાય કે આ કરતા થોડુંક લેટ કર્યું હોત ને તો સારું મોડલ મળે. પણ જે મળ્યું તે એમાં છે ને ભાઈ બહુ રાજી રહેવું, ખોટો હરસ શોખ ન કરવો. બે ભગવાનની ભક્તિ કરીને જીવન ગુજારવું. બે જગ્યાએથી જો સદભાવ હોય, સદવૃત્તિ હોય, બંને તરફથી સત્સંગનો માહોલ હોય, જિંદગી જીવવા અત્યારે જ જન્મ લેવો જોઈએ. અને મને લાગે છે કે નરસિંહ મહેતાએ એટલે જ ભગવાન દામોદરજીને પ્રાર્થના કરી કે હે ભગવાન, વારે વારે છે ને અમને જન્મ આપજો, અમારે કઈ મુક્તિ જોઈતી નથી. કળિયુગમાં પરમાત્મા કેવલ ને કેવલ કીર્તન ભક્તિથી પ્રસન્ન થાય છે. બીજા કોઈ સાધનની આવશ્યકતા કળિયુગમાં નથી. ભગવાનનું ગવાયેલું કીર્તન, ભગવાનની ગવાયેલી કથા, ભગવાનની સાંભળેલી કથા અનંત પુણ્યદાયી બને છે. અને તમે માર્કિંગ કરજો, જ્યારે તમે પૂજા કરવા બેસો, હાથમાં માળા હશે અથવા તો ધ્યાન કરવા બેસો, ત્યારે જ પડતર કામ છે ને એના સંકલ્પ મનમાં થયા કરે. ચણાનો લોટ ખૂટી ગયો છે એ લાવવાનો છે, શાકભાજી પૂરા થઈ ગયા એટલે માર્કેટમાં જઈને અઠવાડિયાનો સ્ટોક કરવાનો છે, ફલાણા ભાઈને મળવાનું છે, પેલાને ફોન કરવાનો છે. મહત્વના તમારા કામ પૂજા કરતા હોય ને ત્યારે જ તમને યાદ આવે. જેવી પૂજા પૂરી થાય એટલે મહત્વના કામે વિસરાઈ જાય. તમે અનુભવ કરજો. જ્યારે જે કરવાનું છે એ આપણાથી થતું નથી. એટલે ભગવાન શ્રી હરિ કહેતા કે તમે જ્યારે પૂજામાં બેઠા હોય ત્યારે તમારું મન પૂજામાં છે. ગુણની તપાસ કરીને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. મન ઉદ્વેગમાં હોય અને તમે પૂજા કરવા બેસો, ન પૂજાનો હવાદ આવે ન કોઈ કામનો હવાદ આવે. હમણાં અજય સ્વામીએ વાત કરીને, ભાઈ જમતો હતો, એટલો બધો બિઝી હતો, જમતા જમતા ફોનમાં વાત કરે. હવે ભજ્યું ખાધું કે રોટલી ખાધી એ ખબર ના પડે. ઘણીવાર એવું થાય, ફોનમાં વાત કરતા કરતા માણસ શું ખાઈ જાય ને એ ખબર ના પડે. પતિદેવ જમતા હતા, એમાં બરાબર ફોન આવ્યો. ઘરવાળી એવી ફાટેલા મગજની હતી, રોટલીનો લોટનો ગોળો હોય ને એ થાળી મૂકી દીધો, પેલો ખાઈ ગયો. અડધું ચાવ્યું પછી કે ફોન પૂરો થયો કે આ હું મૂક્યું. એ કે તમે ફોનમાં એટલા બધા મસ્ત હતા, તમે તમારી જાતને ભૂલી ગયા. અને આ ફોન જો ફેસિલિટી છે ને ફાયદાકારક પણ છે અને નડતરરૂપ પણ છે. માણસ ફોનમાં વાત કરતો હોય ને તમે માર્કિંગ કરજો. આપણે 5 જણા બેઠા હોય ને ફોન આવે ને એટલે તરત ઊભો થઈને ખૂણો હોતે.
એક પ્રસંગમાં એક વ્યક્તિનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો અને કૂતરું હાળું ફોન ગળી ગયું. બન્યું એવું, કૂતરું છે ને પેલા મિસ કોલ મારે કારો આ ફોન ગયો ક્યાં, તો એક ભાઈ નજર પડી ગઈ કે હા મેં જો કૂતરું છે ને એ જ ગળી ગયું. પેલો કે તમને પાકા પાયે ખબર છે કે હા, એ કે જો હા મેં ખૂણામાં જતું રહ્યું ને, એ માણસો ફોનમાં વાત કરતા હોય ને 5ની વચ્ચે બેઠા હોય, પારાવારિક આપણે બધા એક તો કેટલા ટાઈમે ભેગા થયા હોય અને એમાં એકાદો મિસકોલિયો આવી જાય કોઈક. હવે તો જો કે જીઓ ધન ધનાધન એટલે મિસકોલની સિસ્ટમ જ લગભગ નીકળી ગઈ છે. મફત કા ચંદન ઘીસ બે લાલિયા. કહેવાનો તાત્પર્ય એ છે, કળિયુગમાં બીજા સાધનોની પાછળ તમે પડશો, ભગવાન એટલા રાજી નહીં થાય. એ ભગવાનને રીઝવવા માટે આપણને ફાવે એવું ને આપણને ભાવે એવું કીર્તન ભગવાનની આગળ બોલશો, એ ભગવાનની કીર્તિ સાંભળશો, એ ભગવાનની કથા સાંભળશો, ઠાકોરજી એનાથી રાજી થશે. શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, આવી 100 ચતુર્યુગી એટલે બ્રહ્માજીનો એક દિવસ અને એટલી જ એની રાત્રિ છે, આવા 2 પરાર્ધ થાય એટલે 101 એકડાની આગળ 17 શૂન્ય લાગે ત્યારે બીજો પરાર્ધ એ શરૂ થાય. આપણા ભૂદેવો જ્યારે કોઈ ધાર્મિક વિધિમાં તમે બેસો ને ત્યારે હાથમાં પાણી લેવડાવે અને તમને સંકલ્પ કરાવે. અહીં રોજ વિધિમાં જે પૂજનમાં બેસતા હશે ને ખ્યાલ હશે, સંકલ્પ કરાવે. ઓમ વિષ્ણુર વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્ન પ્રવર્તમાનસ્ય અસ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધ. આ બીજો પરાર્ધ ચાલે છે. 28મો કળિયુગ ચાલે છે. આવા 27 તો જતા રહ્યા, કોઈનો ઠા નથી રહ્યો. આપણે કેટલાયમાં આટા મારી મારીને અત્યારે પાછા માનવ દેહમાં આવ્યા છીએ. હવે આ દેહમાં આવ્યા પછી પણ જો જે કરવાનું છે ન કર્યું, ઊંધા ધંધા જ કર્યા ને, ફરી પાછા એ ચકડામાં ચડી જઈશું બધાય. હો, અમે તમે બધાય જે કરવાનું છે એ ન કર્યું અને બીજી તારી મારીને ભગલાવાળીમાંથી જ ઊંચા નહીં આવે. એક તો ઓછી આવરદા અને સારો કાર્યક્રમ વધારે. ગઈકાલે વાત કરી, રાત બહુ ટૂંકી અને વેહ જાજા એવું કામ છે. ઓછી આવરદામાં ઘણું બધું મેળવવું હોય તો શું કરવું જોઈએ? ખરો ભગવાનનો ભક્ત એ છે કે ભગવાનની શરણાગતિ સ્વીકારી સ્વતઃ અંતરાત્માથી સમજીને ભગવત પરાયણ પોતાનું જીવન જીવે. બ્રહ્માજીનો અત્યારે બીજો પરાર્ધ ચાલે છે, જેને વારાહ કલ્પ કહેવાય છે. 4 અજબ અને 32 કરોડ વર્ષ જાય એટલે એક કલ્પ થાય છે. ત્યાર પછી માનવ સૃષ્ટિનો વિસ્તાર કરવામાં આવ્યો છે. સનત કુમારો બ્રહ્માજીના મનમાંથી સનત કુમારોની ઉત્પત્તિ થઈ. પ્રજા ઉત્પત્તિ કરવા માટે બ્રહ્માજીએ સંકલ્પ કર્યો, પણ સનત કુમારો દ્વારા પ્રજા ઉત્પત્તિ થઈ નહીં. બ્રહ્માજીને ક્રોધ આવ્યો એટલે ક્રોધમાંથી 11 રુદ્રની ઉત્પત્તિ થઈ, સાથે 11 રુદ્ર સ્ત્રીઓની ઉત્પત્તિ થઈ અને આખી સૃષ્ટિ પ્રેતાત્માઓથી ભરાઈ ગઈ. આપણી જે સૃષ્ટિ છે ને, માનવ સૃષ્ટિ, એના કરતા પણ 10 ગણી પ્રેતાત્માઓની વસ્તી છે. આપણા કરતા પણ અનંત ગણી એ પ્રેત સૃષ્ટિ છે. ભૂતની વાત આવે એટલે બધાને આમ બહુ ઇન્ટરેસ્ટ જાગે, પણ તમે સાળંગપુર અઠવાડિયું રહ્યો ને
એટલે ખ્યાલ આવી જાય પ્રેતાત્મા શું કહેવાય. રમાબા દાદાના સાનિધ્યમાં ઘણા સમય સુધી રહ્યા. પ્રેક્ટિકલી એમણે બધા દ્રશ્યો જોયા છે. મરી અને પ્રેત થવું એ કરતા આના આ જન્મે ભગવાનની ભક્તિ કરીને ભગવાનનું ધામ ન મેળવી લઈએ. તુલસીદાસજીને એક પ્રેત પ્રસન્ન થયો. રોજ દિશાએ જતા લોટામાં વધેલું પાણી એક વૃક્ષ નીચે એ ઢોળી દે. બોલો ભૂત રાજી થયું. તુલસીદાસજીએ ભૂતને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? પ્રેતાત્મા કહે છે કે હું ભૂત છું. અને જેણે ભૂત વશ કર્યું હોય ને આ દુનિયાની બધી જ સિદ્ધિઓ એને મળે. જો એ ભૂતને નવરું રેવા દીધું તો એ તમને ખાઈ જાય. પ્રેતાત્માને 1 મિનિટ પણ નવરું રેવા દેવાય નહીં. તુલસીદાસજીએ પ્રેતની પાસે માંગણી કરી કે ભાઈ મારે છે ને ભગવાન રામના દર્શન કરવા છે. ભૂત કહે છે કે ભાઈ જો રામના દર્શન કરવા હોય તો હનુમાનજી જ એક એવું તત્વ છે કે જે રામ દર્શન કરાવી શકે. અમારી તાકાત છે નહીં. તો તુલસીદાસજી કહે કે એક કામ કરો ને મારી જોડે આવો, હનુમાનજીની સાથે મારી મુલાકાત કરાવો ને. ભૂત કહે કે એ તો જમાદાર છે, એનો ચાળો અમે ન કરી. હું તમને રસ્તો બતાવું, કાર્ય તમારે જ કરવું પડે. તમે જે કથા કરો છો એ કથામાં રોજ બ્રાહ્મણનું રૂપ લઈ વૃત બ્રાહ્મણના રૂપમાં રોજ હનુમાનજી આવે છે. એના પગ પકડજો, રસ્તો ખુલ્લો. અને ભાઈ મોટા અધિકારીને મળવું હોય ને, નાના અધિકારીનો સંગાથ તમને મળી જાય એટલે મોટો અધિકારી આપોઆપ મળી જાય. ભગવાનને મેળવવા હોય તો ભગવાનના સંતનો આશ્રય કરી લો, ભગવાન અવશ્યમેવ તમને પ્રાપ્ત થાય. મુખ્યમંત્રીને મળવું હોય તો નીચેના માણસનો તમારે સંપર્ક કરવો પડે, પછી તમે એમને મળી શકો. કઈ ડાયરેક્ટ એ પરમિશન મળે નહીં. અત્યારે ઓનલાઈન સિસ્ટમ છે મુલાકાતની, તો પણ તમારે પેલા એના પીએને મળવું પડે. હમણાં 20 દિવસ પહેલા જ દેવેન્દ્ર ફડણવીસ સાહેબને મળવા ગયા અમે. એક મીડિયેટર માધ્યમ બનાવવું પડે. એના પીએની સાથે વાતચીત કરી, એને સમય આપ્યો કે ભાઈ તમે સવારે આવો. અમે સવારે એના બંગલે ગયા. બોલો એ જ દિવસે કંઈક કિસાન મોરચો ચાલતો હતો મહારાષ્ટ્રમાં. હું સત્યપ્રકાશ શાસ્ત્રી અમે ગયા, હરિચરણ સ્વામી જોડે હતા. ધોયેલ મૂળા જેવા પાછા મંદિરે આવ્યા કે સાહેબ ઓફિસે નીકળી ગયા છે, રાત્રે 3 વાગ્યા સુધી મીટિંગ ચાલી, અત્યારે નહીં મળે પણ તમે મંત્રાલય આવજો. એટલે બપોરે 1:30 વાગે મળવાનો સમય આપ્યો. અમે પાછા ગયા. 4 થી 5 મિનિટ સમય મળ્યો. મોટા મહોત્સવ, મુંબઈનો સાર્ધ શતાબ્દી મહોત્સવ, એનું ઇન્વિટેશન લઈને એને આમંત્રિત કરવા ગયા હતા. પોતે સ્વીકાર્યું, કહ્યું કે હું ચોક્કસ આવીશ, પણ સમય સંજોગ અને પરિસ્થિતિના હિસાબે એમના વતીથી એમના પ્રતિનિધિ સ્વરૂપ એક માણસને મોકલ્યા જે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન છે. કહેવાનો તાત્પર્ય કે એક સામાન્ય ઊંચી પોસ્ટ ઉપર વ્યક્તિ હોય એને મળવું હોય તો પણ મીડિયેટરની જરૂર પડે, એના પીએની જરૂર પડે. આ તો સ્વયં સર્વેશ્વર છે. પેલો પ્રેતે જવાબ આપ્યો કે ભાઈ હનુમાનજી મળે એટલે રામ દર્શન અવશ્ય તમને થાય. તુલસીદાસજી હનુમાનજી મહારાજને મળ્યા. હનુમાનજી મહારાજના માધ્યમે તુલસીદાસજીને રામ દર્શન પ્રાપ્ત થયું. प्रेत से हनुमंत मिले और हनुमंत से मिले श्री राम. ભગવાનના ભક્તનો સંગ કર્યો હોય
ભગવાનના સંતનો સંગ કર્યો હોય તો ભગવત સ્વરૂપનું દર્શન એક દિવસ હૃદયમાં ચોક્કસ થાય ને થાય છે. ભાગ્યશાળી જીવ છીએ આપણે. આવા સદગુરુઓનો આપણી પાસે સંગાથ છે. છતાં પણ જો આપણે એના દર્શનથી, એના આશીર્વાદથી વંચિત રહી જઈએ તો આપણાથી બીજો કોઈ મોટો દુર્ભાગી જીવ નથી. આવા મહાપુરુષો, એની માળા એ તમારી સાથે કાર્યરત થાય. ભલે ભણ્યા ન હોય, એ બીજા આશીર્વાદ તમને ના આપે, ભગવાન તારું હારું કરશે આટલું કહી દે તોય બેડો પાર થઈ જાય. હો, મોટા ગુરુ ઘણીવાર વાત કહેતા. દાદા ગુરુ શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી જે હતા, દાદા ગુરુના ગુરુ પડ દાદા ગુરુ એ બહુ સારા એવા વૈદ હતા. અને એ જે દવા જે દર્દીને આપે, અને એમાં એ કહે કે એ સમયે કમળીની બીમારી બહુ હતી. કમળો થાય, એમાંથી કમળી થઈ જાય એટલે માણસ ત્રીજા દિવસે મૃત્યુ પામે. કોઈને બહુ જૂનું એવું ખરજવું હોય, એને પણ દાદા ગુરુ દવા આપે અને સાથે સાથે એવી વાત કહે કે ભાઈ જો આ દવા દાંતને અડવી જોઈએ નહીં, નહીતર તારો દાંત પડી જશે. પણ એવું એનું ભજન, ચારેય સમય ઠાકોરજીના નિત્ય દર્શન કરવાના, પોતે જાતે ગિરનારના જંગલમાં જાય, વનસ્પતિઓની શોધ કરે, એમાંથી એ દવાઓ બનાવે અને એમાંથી ભગવાનના ભક્તોને સાજા કરે. આવી સત્સંગની જેણે સેવા કરી છે, આપણે એ સમર્થ સદગુરુના આશીર્વાદનો પ્રસાદ છે. હું વારે વારે વ્યાસપીઠથી એ વાત યાદ અપાવું છું કે આ રમાબા ભલે લાંબુ ભણ્યા ન હોય, પણ એની માળાનો એવો પ્રતાપ છે. ખાલી આશીર્વાદ આપે ને કે સારું થઈ જશે જા, એટલે તમારા કાર્ય ક્યાંય અટકે નહીં. આ ભગવાનની કૃપાનું પ્રસાદ છે. ભગવાન સહજાનંદ સ્વામી આપણા ઉપર આ દયા કરી છે, અને છતાંય જો એના આશીર્વાદથી વંચિત રહી જઈએ તો આપણાથી બીજો અભાગ્યો જીવ બીજો કયો હોય. શ્રી સુખદેવજી મહારાજ બતાવે છે કે હે રાજન, સ્વયં વિદુરજીને મૈત્રેયજી કથા કહેતા એવું કહે છે કે જ્યારે ભૂતાવળો ઉત્પન્ન થઈ, બ્રહ્માજીને વિચાર થયો કે આ તો હારું જે કરવાનું હતું એ ન થયું ને આ ઊંધું થયું. બ્રહ્માજીને ક્રોધ આવ્યો, એમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. વળી પાછો બ્રહ્માજીએ સંકલ્પ કર્યો એટલે ગોદમાંથી નારદ ઉત્પન્ન થયા છે, અંગૂઠામાંથી દક્ષ, પ્રાણથી વશિષ્ઠ, ચામડીમાંથી ભૃગુ, હાથમાંથી ક્રતુ, નાભીમાંથી પુલહ, કાનમાંથી પુલસ્ત, મુખમાંથી અંગીરા, આંખમાંથી અત્રિ, મનથી મરીચી અને પોતાની છાયામાંથી કરદમ અને વાણીમાંથી સ્વયં વાણી પ્રદાતા માતા શારદાની ઉત્પત્તિ થઈ છે. વળી પાછો પ્રજાનો વધારો તો ન જ થયો, એટલે બ્રહ્માજીના એ શરીરના બે ભાગ કરવામાં આવ્યા છે, જેમાંથી મનુ મહારાજ અને શત્રુપા રાણી એક યુગલ જોડલું ઉત્પન્ન થયું છે. મનુ મહારાજ અને શત્રુપાને એવો આદેશ આપવામાં આવ્યો છે, તમે સૃષ્ટિનો વધારો કરો. મનુ મહારાજ વિચાર કરે છે કે પિતાજી તમે જે આદેશ આપો છો એ તો બરાબર, પણ સૃષ્ટિ વધારો થાય કઈ રીતે? મારી પાસે ભૂમિ તો જોઈએ ને. આ જગતમાં અત્યારે જેને ત્યાં નથી એ લોકો રડે છે, ને જેને ત્યાં 5-8 ટાબરિયા છે ને એ રડે છે. 2-4 ઘરમાં હોય એની મમ્મી રડતી હોય ને ઓલા લોકો ઠેકડા મારતા હોય. નથી એ પણ રડે છે એ પણ રડે છે. આ જગતમાં છે ને ક્યાંય હવા છે નહીં. જો સુખ હોય તો શ્રી હરિના ચરણોમાં છે.
सुरपुर नरपुर नागपुर ये तीनों में सुख नाही, का सुख हरि के चरण में, का संतन के माही। स्वर्ग में सुख नहीं, सुरपुर नरपुर એટલે આ માનવ સૃષ્ટિમાં સુખ નથી। અહીંયા દુઃખ તો છે જ, કંઈક ને કંઈક ઉપાધિઓ તો આવતી જ હોય, અને ઘણીવાર ઉપાધિઓ આપણે હાથે કરીને બોલાવતા હોય। સુરપુર નરપુર નાગપુર એટલે પાતાળ લોકમાં પણ સુખ નથી, તો સુખ છે ક્યાં? ભગવાન બધી વસ્તુની આપલે કરતા હતા। લક્ષ્મીજીની નજર ઠાકોરજીના ચરણોમાં પડી, ભગવાન આ તમે હું છુપાવ્યું? ભગવાન કે કઈ નહીં, નહીં બતાવો જ। અને બેનોનો સ્વભાવ કેવો, તમે થોડુંક વધારે હસો ને તોય તરત જ કે કેમ આટલા બધા દાંત કાઢ્યા? એલા પણ ન્યા જોખી જોખીને હસવાનું કઈ? પુરુષ છે ને બોલો મુક્ત રીતે હસી પણ શકે નહીં। પાર્થ બરાબર છે? તો તારે અહીંયા તો જલસા જ કરવાના, એ કઈ ચિંતા નથી। પછી સુરત જઈને જે થવું હોય તે થાય, માં કાળી ને કલ્યાણી હો, માં અમિત, એટલે કઈ વાંધો નહીં તું તારે। પણ બહુ ભગવાનની કૃપા છે, પરિવારની જે વહુઓ છે ને એ બહુ બધી ડાયો છે। ઠાકોરજીએ બહુ મહેરબાની કરીને પાત્રો આપ્યા છે, અને એની પાછળ આ બાની ભક્તિ છે। પરિવારને કંઈ પણ દુઃખ હોય એટલે તરત જ બેનો ફોન કરે, પ્રભાબેનને ફોન કરે, પ્રભાબેન કે લ્યો ગુરુના આશીર્વાદ લઈ લો, બધું સારું થઈ જશે। લગભગ ઠાકોરજીની કૃપાથી, બાના આશીર્વાદથી આખો એ પરિવાર આજે સુખી છે। આ લોકોને કઈ ચિંતા હોય એટલે અમારા ગુરુને તરત ફોન કરે, એટલે તરત દાદા ગુરુ આશીર્વાદ આપીને કહે છે કે પરસોત્તમભાઈ કઈ ચિંતા કરતા નહીં, ઠાકોરજી બધું સારું કરશે। અને લગભગ બધું ભગવાનની દયાથી થાય પણ છે। બાપા બેઠા છે અહીંયા, મોટા ગુરુ એને બહુ એમણે સેવ્યા છે। શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી સમર્થ સમર્થ સદગુરુને સેવ્યા છે। આનંદભાઈ નાના હતા ને ત્યારે દાદા ગુરુની પાસે રહીને ભણતા। મનસુખભાઈ છે, મનસુખભાઈ તો ધામમાં જતા રહ્યા, છતાં પણ એને હું યાદ કરું વ્યાસપીઠથી આજે। બહુ બાલ્ય અવસ્થા પણ એ સદગુરુના હાથ નીચે જ્યારે ઘડતર થયું, ત્યારે આજે એમની પાછળ પણ જે વારસદારો છે ને, આજે જયદીપ હોય, સમીર હોય, અમિત હોય, આ બધા જ, એ પછી રાકેશભાઈ હોય, પરિવારના તમામ સભ્યો આજે એટલા જ સદગુણી છે। એની પાછળ જો કોઈનો આશીર્વાદ હોય તો આપણા સમર્થ ગુરુઓના આશીર્વાદ છે, જેનું પ્રત્યક્ષ પ્રમાણ આજે આપણને દર્શન થાય છે। નહીતર નાના છોકરાને કઈ કથામાં બેહવાની ઈચ્છા થાય નહીં। આ નાનું ટેટિયું જો પવિત્ર બેઠો છે, જે કરતો હોય પણ આ મંડપમાં બેઠો છે ને, એ ભગવાનની કૃપાનો પ્રસાદ છે। કહેવાનો તાત્પર્ય, ભગવાનની કૃપા હોય તો જ સારી સદમતિ આ જીવાત્માને પ્રાપ્ત થાય। સારી સદમતિ મળ્યા પછી સારી સંપત્તિ પ્રાપ્ત થાય, અને સારી સંપત્તિ મળ્યા પછી સારી સંતતિ પ્રાપ્ત થાય। સંપત્તિ અઢળક હોય, એક આધો માથાનો ફરેલો પરિવારમાં જન્મે ને, આ પ્રાપ્ત કરેલી તમારી બધી જ સંપત્તિ છે ને દિવાળું ફૂકી દે। અને સમાજમાં રોજ એવા કિસ્સાઓ આપણે પેપરોમાં વાંચીએ છીએ, ફલાણા ભાઈએ આટલું દેવું કરી નાખ્યું, ગામ આખાનું ઉઠામણું કરીને પોતે આપઘાત કરી લે। આવી અસદમતી આપણને નથી સૂઝતી, એ જ આપણે સુખનો ભંડાર છે। શ્રીજી મહારાજ એવું કહે છે કે કોઈ દિવસ જીવનમાં દેણું ન હોય, આના જેવો સુખ્યો માણસ એકે નહીં। એક ભાઈ એટલો બધો બિચારો દુખી થઈ ગયો,
બાજુવાળા પાસેથી પૈસા થોડાક ઉછીના લીધા, સમય મુદત પૂરી થઈ એટલે પેલો રોજ યાદ કરાવે કે ભાઈ ક્યારે આપવા છે. આને ચિંતા થઈ કે હવે કેમ હાળું ભેગું થશે, ક્યારે આપીશું. એના ધર્મપત્ની 2-4 દિવસથી પૂછે, તમે કઈ દુઃખી છો, કઈ પ્રશ્ન છે, કઈ ટેન્શનમાં છો, રાતે હુતા નથી, પડખા ફેરવ્યા કરો છો. પેલો કંઈક ના ના કઈ નહીં. એક દિવસ છે ને પત્નીએ પૂછ્યું કે સાચું બોલો. એટલે કહે છે કે આ બાજુવાળા જે ભાઈ છે ને એની પાસેથી આપણે ઉછીના લીધા હતા, પણ આપણી પોઝિશન નથી એને આપી શકીએ. ઘરવાળી કે બસ આટલી જ વાત, સૂઈ જાઓ શાંતિથી. બાજુવાળાને ત્યાં જઈ પાડોશીને કહે છે કે અમે જે તમારી પાસેથી ઉછીના લીધા ને, જે દી અમારી પાસે આવશે ને ત્યારે આપીશું, બાકી 1 રૂપિયો નહીં મળે, જાઓ. આટલું કહી પતિદેવની બાજુમાં આવીને ગોદડું ઓઢીને હોઈ ગઈ. પેલો પતિ કે તું હું મંત્ર મારી આવી? એ કે હવે એ જાગશે, આપણે હોઈ જાવ. માનવ સૃષ્ટિ વિસ્તાર કરવા માટે બ્રહ્માજીની પાસે મનુ મહારાજે પ્રાર્થના કરી છે, હે પિતામહ, સૃષ્ટિનો વિસ્તાર કરવો એવો તમારો સંકલ્પ છે, પણ એ પ્રજાને રાખવા માટે કંઈક સાધ્ય તો જોઈએ, કંઈક સાધન જોઈએ. એ જ સમયે શ્રી બ્રહ્માજીને છીંક આવી. છીંક આવતાની સાથે જ ભગવાન વરાહ નારાયણનું પ્રાગટ્ય થયું. શ્રાવણ સુદ ચોથ અને મંગળવારના મધ્યાહનના સમયે, બપોરના સમયે ભગવાન વરાહ નારાયણનું પ્રાગટ્ય થયું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી ભગવાનના પ્રાગટ્ય મહોત્સવને વધાવ્યો. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. અંગુષ્ઠ માત્ર સ્વરૂપ, જોત જોતામાં તો આકાશને આંબે એવું દિવ્ય સ્વરૂપ થયું છે. રસાતળમાં ગયેલી પૃથ્વી એને ફરી પાછી પાણીમાં પોતાના દંત શૂળમાં રાખી ભગવાને પૃથ્વીને જળમાં સ્થિર કરી છે. હિરણાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને પાતાળમાં લઈ ગયો. હિરણ્યકશિપુ અને હિરણાક્ષ આ બંને ભાઈઓ છે, મૂળ છે ભગવાનના પાર્ષદો, પરંતુ 4 સનકાદિકોના શ્રાપના કારણે એ બંને અસુર યોનિને પામ્યા. ભગવાન શયનમાં છે, અત્યારે નહીં જવાય. અને હે ઋષિઓ, કપડાનું ભાન નથી, આવા દેહે તમે ભગવાનના દર્શન કરશો? ચારેય સનત કુમારોએ વિચાર કર્યો કે ભગવાનના ધામમાં ભગવાનના દ્વારપાળ તરીકે આ લોકો બિરાજે છે, પણ એને વિવેકનો છાંટો નથી. ચારેય હાથમાં પાણી લઈને શ્રાપ આપી દીધો, તમે અહીંયા રહેવાને યોગ્ય નથી. હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બંને અસુર યોનિને પામ્યા. ઋષિને અનુગ્રહ કરતા કહે છે કે મહારાજ તમે અમારા ઉપર અનુગ્રહ કરો. ઋષિએ અનુગ્રહ કર્યો કે જો પ્રેમથી ભજશો તો 7 જન્મ લેવા પડશે, વેર ભાવથી ભજશો 3 જન્મમાં તમારો છુટકારો થશે. પેલા જન્મમાં હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બન્યા છે. બીજા જન્મમાં એના એ જ જય અને વિજય દંતવક્ર શિશુપાલ બન્યા છે. ત્રીજા જન્મે એના એ જ જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા છે. ત્રણેય જન્મમાં ઈશ્વરની સાથે એણે વેર વૃત્તિ રાખી, પણ એનું મન સતત પરમેશ્વરમય હતું. રામાયણ એની સાખ પૂરે રાવણ ભગવાનની સાથે એણે વેર બાંધ્યું. એ માણસે સ્વીકાર કર્યો કે મારાથી ભજન નહીં થાય. ઘણાય જગતમાં અત્યારે એવું નથી ગાણું ગાતા, સ્વામી બધું અમારાથી થાય, તમે કયો એટલી સેવા કરીએ પણ ભજન ન થાય. એલા રૂપિયા ભગવાન પ્રારબ્ધ કર્મ વસાત તો આપે જ, મહેનત કરો એટલે રૂપિયા તો મળે જ.
કઈ પૈસો આપી દેવાથી સર્વોપરિતા મળી જાય એવું નથી. તમારી સદલક્ષ્મી એનો સદવ્યય ત્યારે થાય અને તમે આપેલી સદલક્ષ્મી એનાથી પ્રસંગમાં દિવ્યતા ત્યારે આવે કે તમારું કંઈક ભજન હોય. ભવ્યતા પૈસાથી પ્રાપ્ત થાય, દિવ્યતા તો ઈશ્વરની ભક્તિ સિવાય ક્યારેય ન મળે. આપણે ઘણીવાર પ્રસંગો થાય, પૈસાઓ આપનારા આપી દે, દાનેશ્વરી દાતાઓએ દાન કર્યું, દાન કર્યા પછી પણ એ લોકો છે ને ભજન કરતા હોય, અને ભજન કરીએ ને એનાથી જ પ્રસંગમાં દિવ્યતાની અનુભૂતિ થાય. ભજન સિવાય કઈ રૂપિયાથી મોટો ભપકો જોવાય, એમાં ભગવાનની અનુભૂતિ ન થાય. ભગવાન વરાહ નારાયણે હિરણાક્ષની સાથે યુદ્ધ કર્યું, હિરણાક્ષનો નાશ કરી પૃથ્વીને જળ ઉપર ઠાકોરજીએ સ્થિર કરી છે. પોતાના દંતશૂળ ઉપર પૃથ્વીને આજે પણ ઠાકોરજી ધારણ કરી અને રહે છે. પરમાત્મા વરાહ નારાયણે એટલે નિત્ય આપણે આપણી પૂજામાં બેસીએ ને, આમ તો શાસ્ત્રોએ એવી આજ્ઞા કરી, આપણા બુદ્ધ પુરુષોએ, આપણા સદગુરુઓ એવું સૂચન કરતા કે સવારે તમે જાગો ને ત્યારે સર્વપ્રથમ જાગતાની સાથે જ ભગવાનને પથારીમાં યાદ કરવા જોઈએ. જાગીને ભૂમિ ઉપર પગ મૂકો એ પેલા પૃથ્વી દેવીને વંદન કરી અને પછી એના ઉપર પગ રાખવો જોઈએ. સવારે જાગીએ ભેગો જ મોબાઈલ જોવાય, કેટલા મેસેજ પડ્યા છે. દરેકની આવી એક મેન્ટાલિટી થઈ છે અત્યારે. શાસ્ત્રો અને મહાપુરુષો એવું કહેતા કે સવારે નિત્ય તમે જાગો એટલે તમારા બંને હાથ મુખની અગ્રભાગમાં રાખી ભગવાનને યાદ કરવા. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. ભગવાનને હૃદયમાં ધારણ કરી આ શ્લોક વડે ઠાકોરજીની પ્રાર્થના કરવી કે હે ભગવાન, આજે તે મને જિંદગીનો એક નવો દિવસ આપ્યો છે. પણ હવે બધી જ સંસ્કૃતિ એના ઉપર પાણી ફરી વળ્યું. સવારે જાગ્યા ભેગો જ માણસ મોબાઈલ પકડે, અને આજની યંગ જનરેશન એમાં 2000 પછીનું જે પ્રોડક્શન છે, બોલો મોબાઈલ વગર લોકો રહે જ ન હક. તમને ન ખ્યાલ હોય ને એટલી માસ્ટરી એની હોય. 2000 પછીના જેટલા જન્મેલા છે એટલા બ્રિલિયન્ટ માઇન્ડના માણસો છે, જાણે ઠાકોરજીએ ઉપરથી જ કોમ્પ્યુટર ફિટ કરી ન મોકલ્યા હોય. તમને ખ્યાલ ન હોય એ ગેમ શોધી લે. બાપાનો મોબાઈલ હોય, અને હવે તો આ આંગળી કરવા વાળો ફોન આવી ગયો, ટચ સ્ક્રીન. દાદાઓને બિચારાઓને ખબર ના પડે, એને પેલી સ્વિચ વાળા વાપર્યા હોય, અને વડીલોએ તો ચકડા વાળા જ ફેરવ્યા છે. અને મને થાળું એ ચકડું હજી સુધી ફેરવતા આવડ્યું જ નહીં. સમય છે પરિવર્તનશીલ છે, જગત પરિવર્તનશીલ છે. સમય સમયે જગતમાં પરિવર્તન થવું જ જોઈએ. પછી તમે જૂના ગાણા ગાયા કરો એ કંઈ ભાઈ તમે તમારા યુગમાં જે જીવન જીવ્યા એ બહુ વાસ્તવિકતા વાળું બહુ બરાબર જીવ્યા, પણ હવે આખો એ સોશિયલ મીડિયાનો યુગ છે. ભલે સારા આધુનિક ટેકનોલોજી યુગમાં આપણે જીવીએ છીએ, પરંતુ આપણો વારસો, આપણી સંસ્કૃતિ આપણે ભૂલવી ન જોઈએ. કર સામે રાખી એટલે હાથને સામે રાખી નિત્ય પ્રતિ ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, આજથી મારું નવું જીવન, નવો દિવસ શરૂ થાય છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી. એવી મને લક્ષ્મી પ્રાપ્ત થાય હે માતા સરસ્વતી, એવા મને શબ્દો પ્રાપ્ત થાય હે ઠાકોરજી. મારા વિચારો એટલા પવિત્ર રહે કે મારા આ હાથ વડે
કોઈનું અહિત ન થાય. કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન. હવે એ જ શ્લોકનો અપભ્રંશ થતા થતા એવું થયું, કરાગ્રે વસતે ચાયમ. સવારે જાગે એટલે બૂમ પાડે, ચા તૈયાર છે. કર મધ્યે તમાકુચ. કરાગ્રે વસતે ચાયમ કર મૂલે તમાકુચ. કર મધ્યે ન્યૂઝ પેપરમ પ્રભાતે ટીવી દર્શનમ. એ વક્તા થાય એવો છે. મને લાગે સંદીપ ભેટ આપશે મને કઈક, અને એકાદાએ તો આપવી જ પડશે હો તમ તારે. આવશે, ઠાકોરજીની ઈચ્છા હશે તો એ થશે. હા, તુલસીદાસજી કહે કે બાલક બંદર એક સ્વભાવ, વાંદરું અને છોકરું આ લોકોને પૂંછડી ન હોય એટલો ફેર, બાકી એમાં વાંદરામાં કઈ ફેર નહીં. વાંદરું જો હરખું આવી ગયું તો આવી ગયું, તમારી સાથે દોસ્તી કરી લે, બાકી તમારી હારે જો અવળું પડ્યું પછી તમે ગમે એટલો સમજાવો ને સમજે જ નહીં. પ્રભાતે ટીવી દર્શનમ. માણસની સવાર ન્યૂઝ જોઈને પછી માણસ નાવા જાય, આખા ગામનો કચરો મગજમાં ભરાય, પછી ઠાકોરજીની આગળ જઈને બેહે, પછી હું ભગવાન જોવાય, નકરું કાળું કાળું જ જોવાય. શાસ્ત્રો એટલે કહે છે કે સવારે જાગ્રત થાવ, ઈશ્વરમય તમારું મન રાખો, એનું સતત કોન્સન્ટ્રેશન રાખો, સતત એ ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખો. શ્રીજી મહારાજ એટલે વચનામૃતમાં કહે છે ભગવાન એના સિવાય આપણી રક્ષા કરનાર બીજું કોઈ નથી. સંધ્યાના સમયે ભગવાનની પાસે જઈ નતમસ્તક થઈ ઉચ્ચ સ્વરે કૃષ્ણ કીર્તનમાં વ્યક્તિએ સામેલ થવું જોઈએ, તો જ એની રક્ષા ઠાકોરજી કરી શકે છે. બાકી પ્રેતાત્માઓની એટલી બધી શક્તિઓ એ સમયે વધતી હોય છે. મૈત્રેયજી કહે છે કે હે વિદુર, પ્રજા સૃજેતિ ભગવાન કર્દમો બ્રહ્મણોદિતઃ સરસ્વત્યામ તપસ્વેયે સહસ્ત્રાણામ સમાદશ. પવિત્ર સરસ્વતીના કિનારે કર્દમજી એ તપશ્ચર્યા કરે છે. તપમાં એટલા બધા કર્દમ મગ્ન છે. ભગવાન એના ધ્યાનમાં મશગુલ થયેલા શ્રી કર્દમજી, એની ભક્તિથી પ્રસન્ન થયેલા ઠાકોરજી એણે એને દર્શન આપ્યા છે. કર્દમજી એની આગળ ઠાકોરજી પ્રગટ થયા, કર્દમને ખ્યાલ જ નથી. ભગવાને હાથનો સ્પર્શ કર્યો, કર્દમ માંગો શું જોઈએ છે? કર્દમજીએ આંખ ખોલી, ભગવાનનું દર્શન થયું. વાહ પ્રભુ, તમે પ્રગટ મને મળ્યા, આપનું દર્શન થયું, મારા મનોરથો પૂર્ણ થયા. ભગવાને બહુ આગ્રહ કર્યો, નહીં કર્દમ માંગો કાંઈક, તમે જે કહેશો એ હું આપીશ. બહુ આગ્રહ કર્યો એટલે કર્દમજીએ માંગણી કરી કે ભગવાન, તમે બહુ આગ્રહ કરો છો તો પછી તમે એક કામ કરો, તમે મારે ત્યાં દીકરો બનીને આવો. એટલે ભગવાન નારાયણ કહે છે કે કર્દમજી, આખી દુનિયાનો હું બાપ છું, તમે મને દીકરો બનાવવા માંગો છો? કર્દમજી કે આપવું હોય તો આ જ જોઈએ છે, બાકી મારે કંઈ જોઈતું નથી. ભગવાન રાજી થયા છે. કર્દમજીને કહે છે કે હે કર્દમ, કઈ વાંધો નહીં, દેખી પ્રીતિ સોની
बचन अमोले। देखी प्रीति सुनी बचन अमोले। देखी प्रीति सुनी बचन अमोले। देखी प्रीति सुनी बचन अमोले। एवमस्तु करुणा निधि बोले। एवमस्तु करुणा निधि बोले। प्रसन्न થયેલા પરમાત્મા કરદમને કહે છે કે તથાસ્તુ, હે કરદમજી, તમારો મનોરથ સફળ થશે. હવે ભગવાનને ચિંતા વધી કે વરદાન તો આપી દીધું, પણ હવે વ્યવસ્થા આપણે જ કરવી પડશે. હવે દીકરો બનીને આવવાનું વરદાન તો આપ્યું, પણ આમને પરણાવવા જ પડશે. આ મોટી ઉપાધિ ભગવાનને લાગુ પડી. आप सरी सको जे कह जाई। आप सरी सको जो कह जाई। तव तनया हो बने आई। तव तनया हो बने आई। आप सरी सको जो कह जाई। आप सरी सको जो कह जाई। ભગવાન કહે છે કે કરદમજી, હજુ પરણ્યા નથી ને તમે એવું વરદાન તો માંગી લીધું કે મારે ત્યાં દીકરો બનીને આવો, પણ લગ્ન કર્યા વગર હું દીકરા તરીકે કેમ પ્રગટ થાવ? કરદમજી કહે છે કે ભગવાન, એ ગોઠવણી તમારે કરવી. હવે હું શોધવા ક્યાં જાઉં? અને હું જાઉં હરખું પાત્ર મળે કે કેમ, એ પણ એક બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. બધી વ્યવસ્થા ભગવાન તમે જ કરો ને. ભગવાન કે આ તો માથાનો ભગત મળ્યો. એક તો આશીર્વાદે લીધા અને ગોઠવણી મારે કરવા. પણ પરમાત્મા બહુ દયાળુ છે. દયાળુ એ પ્રત્યેક વાત એને જાણે પણ છે. બધું જ જાણતા હોવા છતાં પરમેશ્વર કરદમજીને તથાસ્તુ કહી આ બાજુ ભગવાને નારદજીને બોલાવ્યા છે. નારદ કહે છે કે બોલો ને પ્રભુ. ભગવાન કહે છે કે નારદ, એક કામ કરો. મનુ મહારાજ અને શત્રુપા રાણી, એના જે રાજકુંવરી છે, એને જય અને એવું તમે જ્ઞાન આપો, એવો ગુરુ મંત્ર આપો કે એ પરણવા માટે કરદમની જ પસંદગી કરે. એટલે જીવનમાં છે ને ભાઈ, સદગુરુ એક બહુ મોટું આપણું બચાવનું એક કેન્દ્ર સ્થાન છે. શિશુપાલ રૂકમિણીના ભાગ્યમાં હતો. નારદજી આવ્યા, રૂકમિણીની ચિંતામાં સદગુરુ સામેલ થયા. રૂક્ષ્મિણીજી બે હાથ જોડીને કહે છે કે હે ગુરુદેવ, મને કઈ રસ્તો સૂઝતો નથી. આવતીકાલે તો શિશુપાલની સાથે મારા ભાઈ એ મારો વિવાહ કરી આપશે. રૂકમણીઓ, મારો ભાઈ કોઈના બાપનું માને એવો નથી. નારદજી કહે છે કે દીકરી, તારે તારા ભાગ્યમાં ભરથાર તરીકે દ્વારિકાધીશ જોઈએ છે. મન, વચન અને કર્મ એ કરી તું એને સમર્પિત થઈ જા. હું તને આશીર્વાદ આપું છું, તારા ભાગ્યમાં શિશુપાલ નહીં, દ્વારિકાધીશ પ્રાપ્ત થશે. અને એ જ સુદેવને પત્ર લખી અને સુદેવ ગામની ભાગોળે આવીને આંખ બંધ કરીને હજુ વિચારે ને ત્યાં તો દ્વારિકામાં. આંખ જ્યાં ખોલે ત્યાં તો નવા નવા માણસો, નવી નવી ઇમારતો. એ હાડું આ હું કઈ ભૂલો જ નથી પડ્યો. કોઈએ પૂછ્યું કે દાદા ક્યાં જવું છે? બ્રાહ્મણ લાગો છો. અમારા ઠાકોરજી તો બ્રહ્મણ્ય પ્રતિપાલક છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક જેનું બિરુદ છે. અને
બ્રાહ્મણો તો અમારા ઠાકોરજીને માટે હંમેશા વંદનીય છે. દ્વારિકાધીશજીની સાથે મુલાકાત કરાવી ભગવાન દ્વારિકાધીશજીને કહે છે કે પ્રભુ એક ક્ષણનો પણ જો વિલંબ કર્યો, મારી સારલે જોય વિનાશી રે, જાણી જન્મો જન્મની દાસી રે. વૃક્ષની વિવાહની કથા આવશે ત્યારે વિસ્તારથી આ કથામાં આપણે ઊંડા ઉતરીશું. ભગવાનના લગ્ન ઉત્સવ ઉજવવા છે ધામધૂમીથી, તો બે પક્ષ થઈ જજો ભાઈ હો. વર અને વધુ બે પક્ષ જોઈશે. હજી પેલા તો ભગવાનને લાવવા પડશે. જ્યાં પત્ર વાંચે પત્ર વાંચતાની સાથે ભગવાન દારૂકને કહે છે કે દારૂક સાઈડમાં જતો રે, આજે હવે તારી ગતિ નહીં ચાલે. મન વેગે ભગવાન વિદર્ભ દેશમાં આવે, એ રૂક્ષ્મિણીજીનું હરણ કરી ઠાકોરજી માધવપુર આવે અને જ્યાં ભગવાન રૂક્ષ્મિણીજીનું પાણી ગ્રહણ કરે. જાદવ કુળના જાનૈયાઓ, જાદવ કુળના જ માંડવિયા, એટલે ઘર ઘરના જ હતા બધા, જેમ આપણે છીએ એમ. એટલે એ વિવાહ ઉત્સવ ઉજવીશું સમય અનુસાર. તેરે બિના મન નહીં માના, મન નહીં માના, મન નહીં માના. નારદજી દ્વારા દેવહૂતિ એને કરદમ જ પતિ તરીકે પ્રાપ્ત કરવાનો એક સત્ય સંકલ્પ પ્રેરિત કરાવ્યો છે. અને એ જ સમયે દેવહૂતિજીએ પણ મનોમન સંકલ્પ કર્યો કે આ જગતમાં પતિ તરીકે જો હું કોઈની પસંદગી કરું તો માત્ર ને માત્ર કરદમજીની કરું. ભગવાન શ્રી સુખદેવજી મહારાજ બતાવે, હે રાજન, એક દિવસ દેવહૂતિજીએ પોતાના પિતાની આગળ વાત કરી છે કે હે પિતાજી, મારે કરદમજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. જો આપની આજ્ઞા હોય તો મારે વિવાહ કરવો છે, નહીતર મારે આજીવન પરણવું નથી. વરુ તો માત્ર ને માત્ર કરદમજીને વરુ, એનું જ પાણી ગ્રહણ કરું, નહીતર આજીવન હું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ભગવાનનું ભજન કરીશ. એ જ સમયે યાજ્ઞવલ્ક્ય આ કથા મનુ મહારાજ અને શત્રુપા રાણીની આ કથા રામાયણમાં પણ ટાંકવામાં આવી કે મનુ શત્રુપાએ ભગવાનનું ભજન કર્યું, પ્રસન્ન થયેલા ઠાકોરજીએ વરદાન મેળવવાની વાત કરી. ત્યારે મનુ અને શત્રુપા રાણીએ માંગણી કરી કે પ્રભુ તમે મારે ત્યાં દીકરો બનીને આવો. અને આનો આ જ સંદર્ભ ભાગવતજીમાં ટાંકવામાં આવ્યો કે સ્વયં મનુ મહારાજ અને શત્રુપા રાણી થકી જે સંતાનોની પ્રાપ્તિ થઈ, એમાં દેવહૂતિ એના જે ભરથાર થવાના છે એવા મહારાજ કરદમ, એને જ્યારે ઠાકોરજી દર્શન આપે છે ત્યારે એ જ કરદમજી એવી માંગણી કરે છે કે ભગવાન આપ મારે ત્યાં દીકરો બનીને આવો. પોતાના પિતાની સાથે મનુ મહારાજ શત્રુપા રાણીની સાથે જ્યારે કરદમજીના આશ્રમે દેવહૂતિજીને લાવવામાં આવ્યા છે, કરદમજીએ બેસવા માટે આસનો આપ્યા છે, આતિથ્ય સત્કાર કર્યો છે. મનોમન જેને પતિ તરીકે સ્વીકારી લીધા છે, હવે પતિએ આપેલા આસનનો અનાદર પણ ન થાય અને પતિની પાસે પત્નીએ સેવા પણ ન લેવાય. દેવહૂતિ બહુ વિચક્ષણ સન્નારી છે. આસન ઉપર હાથ રાખી દીધો એટલે પતિની સેવા પણ ન લેવી કહેવાય અને પતિએ આપેલા આસનનો અનાદર પણ ન કર્યો કહેવાય. એ જ સમયે મનુ મહારાજ અને શત્રુપા રાણીએ પોતાની દીકરીનું પાણી ગ્રહણ કરાવડાવ્યું છે. કરદમની સાથે દેવહૂતિના લગ્ન કરાવ્યા છે.
કરદમજીએ એક માંગણી મૂકી છે, દેવી તમારું પાણી ગ્રહણ હું ત્યારે કરું એક સંતાનની પ્રાપ્તિ થાય એટલે પછી હું ઘર છોડી અને સંન્યાસ સ્વીકારી લઈશ. દેવહૂતિજી કહે છે કે હે સ્વામીનાથ, જેમાં તમે સુખી, જેમાં તમારો રાજીપો, એમાં મારો રાજીપો. એ જ ગૃહસ્થાશ્રમમાં જીવવાનો આનંદ આવે, બંનેને ભક્તિનું તાન હોય. શ્રીજી મહારાજ પોતાના સમકાલીન સમયમાં ભાલ પ્રદેશના કોઈ ગામડામાં ગયા. લગભગ ગોવિંદ પટેલ કરી અને એ ભક્ત હતો, મહારાજનો બહુ પ્રેમી ભગત. શ્રીજી મહારાજ ગયા, સાથે કાઠી અસવારો હતા, સંતો હતા. મહારાજ કહે છે કે ગોવિંદ ભૂખ બહુ લાગી છે, કંઈક જમવાની વ્યવસ્થા કરને. મહારાજ તમારી દયાથી બહુ સુખી છું, પણ ઘરમાં ઘરવાળી એવી માથાની મળી છે. મહારાજ બહુ માથાનો દુખાવો છે. શ્રીજી મહારાજ કે કેમ? અરે મહારાજ તમારું નામ લઉં ભડકો થાય છે. શ્રીજી મહારાજ કે હું વાત કરી? કે હા મેં વાત કરી. સંતો આવે છે, મહારાજ આવે છે, જમાડવાના છે. મહારાજ સવારનું ટેમ્પરેચર હાઈ થઈ ગયું છે. શ્રીજી મહારાજ કે એક કામ કરને, એ કયા ગામના છે? મહારાજને કીધું, પિયર જે ગામમાં હતું ને બેનનું, એ ગામનું નામ દીધું, એના બાપાનું નામ દીધું. શ્રીજી મહારાજ કે હવે તું સાઈડમાં જતો રહે, હું જાઉં. મહારાજ ઘરમાં ગયા, જઈને કહે છે કે ઓહો હો બેન કેમ છો, મજામાં? પેલા બેને મોઢું ચડાવીને કીધું હા અમે તો મજામાં જ હોઈએ ને, તમે હાવ નવરા છો. શ્રીજી મહારાજ કે અરે બેન તમે તો ફલાણા ગામના નહીં? અરે એ ગામમાં તો અમારા ભગત રહે છે, અને જે બેનના પપ્પાના પપ્પા હતા ને દાદા, એનું નામ શ્રીજી મહારાજે લીધું. અરે એ તો અમારા એવા પરમ ભગત, અમે એના ઘરે જઈએ એટલે કોઈ દિવસ જમ્યા વગર આવીએ જ નહીં. ત્યાં તો બેનને એવો પાણી ચડી ગયું, એવું પાણી ચડી ગયું. શ્રીજી મહારાજ કે ઓહો તો તમે અમારા બહુ નિકટના સગા, અમારા ભગતના દીકરી તમે તો. હવે પિયરનું જ્યાં નામ લીધું ને, અને અમથું તે બેનોને છે ને પિયરનું કૂતરું આવ્યું હોય ને તો એ બહુ વાલું લાગે. ચતુર્થ સ્કંદમાં હમણાં કથા આવશે સતીની. પિયર કોને વાલું ન હોય ભાઈ? એટલે બ્રહ્માજીને ભાંડ્યા છે રામાયણમાં તો, કત વિધ નારી સૃજી જગ માહી, પરાધીન સ્વપ્ને સુખ નાહી. શ્રીજી મહારાજને પેલા બેન કહે છે કે મહારાજ હવે તો જો જમ્યા સિવાય જ્ઞાન તો તમને મારા હમ છે. શ્રીજી મહારાજ કહે છે કે પણ અમે તો છે ને બધા હરિભક્તો સંતો બધા જોડે છીએ, 60-70 જણા. અરે મહારાજ 150 જણા કેમ નથી, પણ હવે જમ્યા સિવાય અહીંથી નહીં જાઉં. શ્રીજી મહારાજ ગોવિંદ પટેલને ઈશારો કર્યો, જોયું ને તને સમજાવતા આવડતું નથી. અને તમારા ગ્રહસ્થમાં છે ને મામલો હાવ નાનો હોય, પણ તમે એકાબીજા મોઢા ચડાવીને ફર્યા કરો એટલે મજા ન આવે. બાકી જીવન જીવવાની એટલી મજા આ ગ્રહસ્થાશ્રમમાં છે. અને એટલે જ શાસ્ત્રોએ મહત્તા ગાય, ધન્યો ગ્રહસ્થાશ્રમ. જીવન જીવતા આવડે તો આ જ ગ્રહસ્થાશ્રમ, એમાં તમને સુખની અનુભૂતિ થાય. અને ગ્રહસ્થમાં છે ને ભાઈ થોડો મીઠો ક્લેશ પણ હોવો જોઈએ. અમારે પરાગભાઈ છે, મને કહે કે સ્વામી એક સંસ્કૃતની સૂક્તિ છે કે ગ્રહસ્થાશ્રમમાં દાંપત્ય જીવનમાં થોડો મીઠો ક્લેશ હોય ને એની મજા છે. અને ભાઈ દુનિયામાં છે ને આનંદ મળવો જોઈએ, ગમે એમ ઝઘડો કરીને આનંદ મળવો જોઈએ, મજા આવવી જોઈએ. બાકી તો જીવન હાવ જીવે છે. દાંપત્ય જીવનમાં પણ મીઠો ક્લેશ હોવો જોઈએ, એકાબીજાને મનાવવાના, એકાબીજાને સમજાવવાના, અને એ જ મધુરતા છે. બાકી તમારા ગ્રહસ્થાશ્રમમાં તો કઈ હવા જ છે નહીં. મોટા સંતો કહેતા ગ્રહસ્થ અને એક સુખ 99 દુઃખ.
સાધુને 99 સુખ ને 1 દુઃખ. કરદમ એને માંગણી કરી છે કે દેવી, એક સંતાનની પ્રાપ્તિ થશે એટલે ઘર છોડી અને પછી હું સંન્યાસ સ્વીકારી લઈશ. દેવી દેવહૂતિજીએ 2 હાથ જોડી અને કરદમજીની માંગણીને શિરોધાર્ય કરી છે. ભગવાન, જે રીતે આપ પ્રસન્ન રહો એમાં જ હું પણ પ્રસન્નતા અનુભવીશ. મહારાજ, કંઈ વાંધો નહીં.